ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જો અમારી મોર્નિંગ થઈ ગઈ છે, આજે રેડી થઈ ગયા છે સવારમાં. સન્ડે મોર્નિંગમાં આજે અર્લી બધાને જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ. આજે અમારે જવાનું છે બર્થડે પાર્ટીમાં લેસ્ટર, પણ પહેલાં અમે લોકો જવાના છીએ વેલિંગબરો. ભગવાનના દર્શન કરી મારી ફ્રેન્ડના ઘરે જઈ અને પછી અમે ડાયરેક્ટ જઈશું બર્થડે પાર્ટીમાં. અને જો મેં આજે પિંક નેલ્સ કર્યા છે, પગમાં બ્લુ છે અને હાથમાં મેં પિંક કર્યા છે. કલર મેં થોડું લાઇટ કર્યો છે. નોર્મલી હું એવરી ટાઈમ છે ને ડાર્ક રેડ ને એવું કરું, પણ હવે થોડું વેધર પણ સારું થઈ ગયું છે, તો મેં ચલો આજે કંઈક આવું કરું. કેવો લાગે છે કલર કહેજો મને. મારી જર્ની થઈ ગઈ છે સ્ટાર્ટ. ગણપતિ બાપ્પા દેવમ, જય શ્રી ગુરુદેવી ખોડિયારમાં, જય શ્રી કૃષ્ણ બધાને. અમે લોકો જો રેડી થઈને નીકળી ગયા છીએ. દેવમ બેસી ગયો છે પાછળ. કેટલા કહું અત્યારે વાગ્યા છે 9:15 જેવું થઈ ગયું છે. ટાર્ગેટ હતો 8:30 નીકળવાનો, પણ આજે છે ને મેં ટાઈમ ના લીધો તૈયાર થવામાં, પરેંકે વધારે લીધો છે. કેમ એવું કર્યું પરેંક? બધા ઘરના કામ પતાઈને પછી છેલ્લે તૈયાર થવું તો તૈયાર વાર તો લાગે. ઘરના કામ થોડું તો સાચું બોલો. દેવનના કપડાની ઇસ્ત્રી કરી આપી. યસ, તારા કપડાને મેં ઇસ્ત્રી કરી આપી. કપડાની ઇસ્ત્રી કરી આપી. બીજું તો બધું મેં કર્યું પડે. અત્યારે મેં છે ને આજે નાસ્તામાં બટેકાનું શાક ભાખરી બનાવ્યું હતું સવારમાં. બોલો મેં એટલું મેં તો નથી ખાધું, ભાખરી થોડી ખાધી. કાલ રાતનું મને થોડું માથું દુખતું હતું, એટલે મેં રાત્રે કેટલા 2:30 વાગે હું પર જાગી હતી. તમને ખબર હતી? પેરાસિટામોલ લેવી પડી હતી, માથું ચડ્યું હતું ને એટલે. ચાલો આજનો દિવસ પણ સરસ છે, એટલે દિવસ આપણો સરસ જાય. અને યસ, આજે ઇન્ડિયા અને ન્યુઝીલેન્ડની ફાઇનલ રમાવાની છે, એટલે પરેંગને તો કેવું છે આમ મોબાઈલમાં એને જોરદાર એવું હશે કે કેટલો સ્કોર થયો ને. ક્રેઝી છે ક્રિકેટના. અને આજે અમારે આવી રીતે જવાનું થયું છે. રાજુભાઈને કીધું છે પ્રોજેક્ટર લગાવવાના છે ત્યાં. હોપફુલી થવું જોઈએ બધું સેટ. અમે લોકો જો કેટલી 20 મિનિટમાં વેલિંગબરો ટેમ્પલ પહોંચી જઈશું. અને આ વેલિંગબરોનું ટેમ્પલ છે ને, જે નિસ્ટન ટેમ્પલ છે ને BAPS નું, એ જ મંદિર છે. પણ અહીંયા છે ને અક્ષર ડેરી પણ છે આ મંદિરે. તો તમે ઘણા લોકો એવું કહે તમને કંઈ ઈચ્છા હોય ને જો પૂરી ના, એટલે ઘણી વખત આપણને કેવું હોય કંઈ વસ્તુ હોય કે કામ આપણું પૂરું ના થતું હોય, તો તમે ત્યાં કંઈક પ્રદક્ષિણા કે એવું માન્યું હોય ને અક્ષર ડેરીના દર્શન, તો તમારું કામ પૂરું થઈ જાય એવું કહે છે. અમે લોકો તો જ્યારે જઈએ ત્યાં દર્શન કરવા જઈએ છીએ. એવું કંઈ છે નહીં મારે કે કંઈક બાધા રાખી હોય કે એવું કંઈ, એટલે અમે જઈએ છીએ. પણ વેલિંગબરો લેસ્ટર જઈએ ને ત્યારે ઘણી વખત કેવું કે એવું થાય કે ચલો આજે દર્શન ભગવાનના કરતા જઈએ અને પછી આગળ જઈએ. અને મારી ફ્રેન્ડ પણ ત્યાં જ રહી છે, બાજુમાં જ 5 જ મિનિટનું ડિસ્ટન્સ છે એનું ત્યાંથી ઘરથી. મંદિરથી એનું ઘર એટલું જ દૂર છે. એટલે ભગવાનની ત્યાં પ્રદક્ષિણા કરીશું, અક્ષર ડેરીની દર્શન કરીશું અને પછી એના ઘરે જઈશું. જો 10:30 થયા છે અને અમે અત્યારે મંદિરમાં પહોંચી ગયા. આ મને ખબર છે, લઈ જાઉં. આ છે વેલિંગબરોનું સ્વામિનારાયણ મંદિર. અહીંયા જો પરેંગ નહીં, બંને બેલ કરો ને પરેંગ. ચાલો, શું છે બેટા? ચાલો જો મંદિરમાં પહોંચી ગયા છીએ. ચાલો તો આપણા યુટ્યુબ ફેમિલી માટે પણ પ્રે કરીએ અને આપણા માટે પણ મંદિરમાં જઈને. ચલો ડેરી. અક્ષર ડેરી છે અહીંયાનું. સરસ અમે દર્શન કરી લીધા શાંતિથી. નહીં, આજે એકદમ ક્વાઇટ હતું ને, સન્ડે મોર્નિંગ એટલે અર્લી હતું તો. અને હવે અમે મારી ફ્રેન્ડના ઘરે અમે લોકો પહોંચી ગયા છીએ, નિકિતાના ઘરે. અમે સાથે જોબ કરતા હતા લંડનમાં. એ દર વખતે મને કે તું લેસ્ટર છે મારા ઘરે નથી આવતી. તમે ચાલો આજે હવે કાલે કરી નક્કી. અને કીધું કે જો અમે વહેલા નીકળશું ને તો અમે તારા ઘરે આવીશું. મેં કીધું કારણ કે બર્થડે પાર્ટીમાં 1:30 વાગે પહોંચવાનું છે એવું છે. તમે જરા કેમેરો લઈ લો હાથમાં. સોરી પર્યંક. ચાલો છો, આ વેલિંગબરો છે. લંડન જેવું જ છે વેલિંગબરો. બધું લંડન જેવું જ હોય. મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. ચાલો અમે નિકીના ઘરે પહોંચી ગયા. રિયા તૈયાર થઈ ગઈ તું? હે, તને ખબર હતી માસી આવવાની છે એવું? હે, તું મોટી થઈ ગઈ હે રિયા?
અચ્છા આવો. કેમ છો નિકી મજામાં મજામાં આ મારા નિકી મેડમ જો અમને બહુ કે કરતા હતા ના આવું ને તો મારું મગજ ફેરવે છે નિકી એટલે જાણે કેવું સરસ નિકીએ બધું કર્યું છે અહીંયા. કેમ છે હા મેં તમે કારમાં બેઠા બેઠા પરેંગ કેવી ફરમાઈશ કરી હતી કે નિકીને કહેજે કે છે ને સાત ભાતના શું કે નિકી શું કીધું તું પરેંગ પકવાન બનાવીને રાખે તો નિકીને કહે કે ખમણ ને સમોસા ને તો નિકીએ સાચેના બનાવી રાખી સાચેના બનાવી રાખ્યા ને હવે જે સુધી પરેક ખાઈ નહીં ને તઈ સુધી એમને ઉપા નહીં દઉં હા પરેંગ તો તમે શું કામ એવું કીધું નિકીને મહેનત તો કરાવડાવી સારું ને અને અહીંયા જો ઇન્ડિયા વર્સિસ ન્યુઝીલેન્ડ ચાલુ થઈ ગઈ છે પરેંગમાં તો મજા આવી ગઈ છે 4 વિકેટ જતી રહી છે તમારી જો આ નાની આ જો નિકી છે ને પાટલી વેલણ લાવી છે ઇન્ડિયાથી મને તો એટલું મજા આવી ગઈ ને જોઈને જ નાનપણની યાદ આવી ગઈ નિકી આ જોઈને આપણને તો આવું સરસ નતું મળ્યું મને લાગે છે આપણે તો આપણે મમ્મી વણતા ને એ જ યુઝ કરતા હતા. પછી આ બધું જોયેલું છે ને નાના છોકરાનું બહુ નાઈસ મળે ઇન્ડિયામાં તો નિકી જો અહીંયા સમોસા રેડી કરે છે પરેંગની ફરમાઈશ પ્રમાણે અહીંયા ઢોકળા રેડી કરી દીધા છે આટલું બધું નહોતું કરવાનું નિકી સવારમાં મેં ઓલરેડી એને ખવડાવી દીધું છે યાર પરેંગને હા તો ખવડાવ્યું તે ખવડાવ્યું ક્યારે મારે ક્યારે કઈ નહીં પછી ચાલે હવે યાર ખમણ તો હતા સમોસા તળવા બેઠી તું પાછી હા તો શું તો લે હું કરું નિકીએ જો આખી પ્લેટ રેડી કરી આપી છે અલે લે હું છે ને. તમને મળી ગયું તમારી બધી વસ્તુ પર તમે જે ફરમાઈશ જોયું મારી ફ્રેન્ડ હું તો ખાલી મજાક કરતો નિકિતા મજાકમાં બધું બનાવી દીધું દેવમ માસી છે તારા માટે રેડી કર્યું છે ખાવું છે ને તને અરે સમોસા ભાવે છે બાય બાય બેટા મજા આવી ગઈ હતી કાન અમે આયા તો હે ને લવ યુ એ ક્યુટ છે ને રિયા આ રિયા છે ને મને રાહીની યાદ અપાવે મારી નીસ છે ને રાહી રિયા ને બંને સરખા જ છે 7 years old યા એ 7 years છે ને રિયા દોટી મારી દેવામ જો હવે રેડી થઈ ગયો છે બર્થડે પાર્ટીમાં જવા માટે બીજા કપડાં પહેરીને પરેંગ કઈના એ જ રાખ્યા છે અને હું પણ રેડી જો આપે છે લિસન અમે લોકો હવે નિકિતાના ઘરેથી નીકળી ગયા છીએ અને હવે ડાયરેક્ટ જઈએ છીએ લેસ્ટર બર્થડે પાર્ટી જ્યાં રાખી છે ને ત્યાં જ જઈએ છીએ હવે કારણ કે ઘરે જઈશું ને તો પછી એ લોકો લેટ થઈ જશે અમારા લીધે થઈને તો એવું નથી કરવું એટલે ડાયરેક્ટ જ પહોંચીએ ને ડાયરેક્ટ હોલ ઉપર જ પહોંચી જઈએ સૌથી પહેલા સૌથી પહેલા એમ તો પાર્કિંગ નહીં મળે ઓ માય ગોડ પરેંગ ને આજે સન્ડે છે પરેંગ પાર્કિંગ ફ્રી જશે પણ પાર્કિંગ દૂર હોય ને એટલે મજા ના આવે મતલબ ફૂલ થઈ ગયું હોય પછી રોડ ઉપર દૂર કરવું પડે એ મને મજા ના આવે જો તો મેં તો ડ્રેસ અપ કરી લીધું છે બીજા કપડા ચેન્જ કરી લીધા છે પરેંગ એક જ નથી કર્યા અને અહીંયા દેવમ પણ રેડી છે હું શર્ટ તો લાવ્યો છું પણ હવે ના આ સારું લાગે છે પરેંગ મને ગમે આ શર્ટ તમને સારું લાગે છે એટલે મેં કીધું આજ પહેરી રાખો આજે મેં પરેંગને કીધું ને મેં પહેરી રાખ્યા બાકી ચેન્જ કરવાના લઈને આવ્યા હતા બીજો એક કપડા શર્ટ એટલે બ્લુ કલરનો હતો એનો પણ આ સારું લાગે છે આપણું મેચિંગ થોડુંક થાય આમાં પિંક ડિઝાઇન છે ને મારા ડ્રેસમાં એટલે અને સ્કાય બ્લુ પણ છે એટલે દેવમ સાથે પણ મેચિંગ થઈ જાય મારે એટલે જો અહીંયાનો વ્યૂ કેટલો સરસ છે ને બહાર બીચ ઉપર આવી ગયા ને એવું લાગે છે આજે ને વેધર પણ એકદમ સની છે સારું છે આવું ના હોય તો આવું બધું લે કરે અમે લોકો અહીંયા હોલ સુધી પહોંચી ગયા છીએ અને અમે પહેલા ગેસ્ટ છીએ એમના વી આર ધ ફર્સ્ટ વન ડાયરેક્ટ પહોંચી ગયા આપણે લેસ્ટર અમે લેસ્ટર ના ગયા ને એ લોકોના ઘરે ના ગયા એટલે ગિરીશભાઈના ઘરે રાજુભાઈના ઘરે કીધું તું એમણે નિરાલીએ કીધું તું મને પણ પછી જો ત્યાં જઈએ ને તો પછી અહીંયા લેટ થઈ જાય અને એ લોકો પણ લેટ થઈ જાય એટલે અમે કીધું કે અમે ડાયરેક્ટ જ પહોંચીએ છીએ દેવમ જો લાલ ગુમ થઈ ગયો છે એમ જ આ છે દેવમ ગરમ તો નથી તું પરેંગ અહીંયા ક્રિકેટ એનું ચાલુ કરે છે હવે અને અમે શાંતિથી બેસીશું થોડી વાર છાંયડો સરસ છે અને અમે પેટ પૂજા પણ કરી લીધી છે એટલે હવે કંઈ ભૂખ છે નહીં પણ પાણી પીવું તમને અહીંયા જો ક્રિકેટ ચાલુ કરતી હતી પરેંગ કે જો અમારી જોડે નિરાલી અહીંયા આવી ગઈ છે અમે બંને જ પહેલા આવ્યા છીએ બીજા કોઈ હજી આયા નહીં કે હોસ્ટ હે નિરાલી આપણે બે જ આયા છીએ કહું છું હોસ્ટ હજી નથી આયા હવે 6 મારી જો અમે બધા અહીંયા પહોંચી ગયા છે હોલ ઉપર અને બર્થડે બોય છે આજનો અમારો કહાન હેલો કહાન હેપી બર્થડે બેટા એડવાન્સમાં જો ને અમે આટલા પહોંચી ગયા છે અમે 3 જણ હજી આવી છીએ હિરોઈનો બાકી બધી બધા ઓન ધ વે છે હોસ્ટ આજે ખોવાઈ ગયા આપણા હોસ્ટ લોસ્ટ થઈ ગયા છે હોસ્ટ કહું છું આજે લોસ્ટ થઈ ગયા છે હજી સુધી આવ્યા નહીં આ જો ક્રિશ આવી ગયો છે અહીંયા હેલો ક્રિશુ અહીંયા
અહીંયા જો ક્રિકેટનો પ્રોગ્રામ શરૂ થાય છે અને બધા હવે બેસી ગયા છે અહીંયા. હવે બર્થડે પાર્ટી માટે બધા આવ્યા છે કે ક્રિકેટ જોવાય ખબર નથી પડતી મને. જો અહીંયા લોકોનું સેટઅપ હજી સ્ટાર્ટ થાય છે. અહીંયા જો ડેકોરેશનનું ચાલે છે, બલૂન ફુલાવાનું કામકાજ. અહીંયા જો બર્થડેમાં બોયનો બલૂન આર્ટ રેડી થાય છે. અહીંયા ક્રિકેટ ચાલુ છે આ બાજુ. અહીંયા બધા મહેનતમાં લાગેલા છે અને હવે બધાને ફોટોગ્રાફી કરવી છે. શું અહીંયા જો કિચનનું બધા જેન્ટ્સ છે ને એમને સંભાળ્યું બરાબર બનાવવાનું. ગિરીશભાઈ પગે લાગવાનું હતું. એ લોકો એમને ને આમને એ લોકો જાત્રા કરીને આવે ને તો પગ બરાબર પકડજો. પણ ના અત્યારે જો બરાબર લાગજો ગિરીશભાઈને. માય ગોડ આમને પરે વિજયભાઈ રહી ગયા. વિજયભાઈ પકડો પરેંગ 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 વિજયભાઈ પકડો મજા આવશે. વિજયભાઈ પગે લાગો અને મારા તરફથી લાગી લેજો. હે તો પછી એટલે જ ને બધા બરાબર બનાવજો યાર. ઓકે ચાયમાં આપણને ઇન્ટરેસ્ટ જ નથી. ચામાં ઇન્ટરેસ્ટ નથી આપણને. થેન્ક યુ. બધી ગર્લ્સ અમે છે ને ફોટોગ્રાફી કરવા માટે આવી ગયા છે ચશ્મા પહેરીને. જો બધાની કપલ ફોટોગ્રાફી છે ને કરશું પહેલા તો. આમાં કોનું વેટ ઘટે બોલો. ફોટો પાડીએ ચાલો. આ લોકોને ક્રિકેટમાં એટલો ઇન્ટરેસ્ટ છે ને કે જો એ કંઈ બેસતા પણ નથી નીચે. અને એમાંની અમારી એક હિરોઈન છે. ક્રિકેટ બહુ ગમે તને? ચાની ચુસ્કી સાથે. જો આ બધા ચાયવાલા છે, ચાય પીએ છે. ચા નથી પીતી એટલે હું એમાં જુદી પાણી પીતી નથી બરાબર. કહું છું બધા ચાયવાળા છે, હું ચાવાળી નથી એમ. મને મેં પીધી જ નથી ક્યારેય. છે ને ગ્લાસીસ લઈ લઉં કારણ કે ગ્લાસીસ સાથે પડે ને તો છોકરાઓને વધારે વાગી જાય એટલે. પકડવાના નથી. નો હોલ્ડિંગ નો હોલ્ડિંગ. એકદમ રસાકસીની મેચ ચાલુ છે. બધું જ ઓડિયન્સ અહીંયા ઊભું રહ્યું છે. જો આ લોકો તો અહીંયા લઈને બેસી ગયા છે ચમચો ને કરવા માટે. ઇન્ડિયા નિયરલી હવે આપણે વિનિંગ રેસ તરફ છીએ. બોલતી જ નહીં હવે તો. મારે તો
બધું રેડી થઈ ગયું છે. બતાય જ પહેલો હાલ પૂરી 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 પછી સમોસા અચાર. ઓહ વાવ છોલે પનીર પનીર ભુરજી રાઈસ. વાવ ગરમા ગરમ છે હે ભૂંગળા કાપડ અને રસ. વાવ મસ્ત. થેન્ક યુ. બધા બચ્ચા પાર્ટી છે હવે આપણે. હવે જમવાનું જોઈને રહેવાતું નથી. એટલી ભૂખ લાગી ગઈ છે ને પ્લેટ જોઈને જ હે ને પ્લેટ જોઈને એટલી ભૂખ લાગી ગઈ છે ને. જો બધા જમીને હવે મસ્ત મજાને બેસી ગયા છે. હજી અહીંયા જમણવાર ચાલુ છે ને અહીંયા જ આટલું બધું પડ્યું છે અમારા માટે. શું ખબર તમને કોઈ કેક ના આપે એવું થયું? હું રહી ગયો છેલ્લે. લઈ લે. હું એટલે જ નથી લીધી. મેં ટેસ્ટ જ કરી. છે ને દાળના સ્પેશિયાલિસ્ટ સ્વાતિ હતી એટલે બધા કે દાળ કેવી હતી? બહુ મસ્ત હતી. ના આપણે લંડન વાળાને સારું જમાડે. સ્વાતિ દાળનો જોરદાર ટેસ્ટ હતો. આટલો જોરદાર ટેસ્ટ એટલે મેરેજમાં આવે ને વરામાં ખાતા એવું લાગે. મને ખબર હતી તમે કહેશો જ. અહીંયા જો પ્રોપર ક્લિનિંગ ચાલે છે. બાય બાય. ભણા મને ક્લિપ મોકલજો. નંબર છે ને તાર પાસે. આજે છે રાજુભાઈ બધાને ક્લિપ કોઈને આપવાના છે. ઉમેશનો પગ પકડીને બેસી ગયા. જો અલા પગ પકડીને બેસી ગયો બિચારો. આ જો આ ત્રણેય જો. ચલો બાય બાય. લંડન આવો હવે તમે બધા. આપણે તો લંડનમાં છીએ. આ જો એના મામા આજે ગિરીશભાઈ ઉચકાઈ છે દેવામ. હે ઉચકાઈ તમારાથી જો દેવામને તો મજા આવી ગઈ. રાઈટ થઈ ગઈ. હાય 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 હાય.
भाई कहते શું લાપવા આયા भाई बिस्किट पानी ની बोतल कितने की दी भैया ये तो फ्री में है भैया बोलो फ्री में है अभी तो लंदन से आए तो फ्री में है पहले साथ में